i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। દેવગઢ બારિયા તાલુકાના આભલોડ ગામમાં બાળકોના ભવિષ્યને પ્રોત્સાહન મળે તે હેતુસર કોંગ્રેસ પક્ષના યુવાન અને જાગૃત નેતા શ્રી સુરેશભાઈ પટેલ દ્વારા ગામની આંગણવાડીની સ્થળ મુલાકાત લેવામાં આવી। મળતી માહિતી મુજબ કોંગ્રેસના નેતા શ્રી સુરેશભાઈ પટેલ દ્વારા જણાવેલ છે કે ભાજપ સરકારના શાસનમાં આંગણવાડીઓની હાલત જોઈ અને દિલ દુખી તેવી સ્થિતિ સામે આવી। છેલ્લા 3 વર્ષથી આંગણવાડી માટે ઠરાવો પસાર થયા હોવા છતાં આજે પણ કોઈ કામગીરી નથી। તંત્રની ઉદાસીનતા અને બેદરકારી સ્પષ્ટ રીતે દેખાઈ રહી છે। બાળકોના પોષણ, શિક્ષણ અને ભવિષ્ય પ્રત્યે ભાજપ સરકારને કોઈ ચિંતા નથી। માત્ર જાહેરાતો અને ખોખલા વચનો આપતી સરકારની હકીકત આજે અભલોડ ગામમાં બહાર આવી છે। આ કડવી વાસ્તવિકતા અમારા કોંગ્રેસના નેતા સુરેશભાઈ પટેલ દ્વારા વિડીયોના માધ્યમથી જનતા સમક્ષ રજૂ કરવામાં આવી રહી છે। કોંગ્રેસ જે જનતાની અવાજ, બાળકોના ભવિષ્યની લડત કોંગ્રેસની રહેશે। બાલવાડીઓમાં આવતો પોષણયુક્ત આહાર પૂરતો બાળકોને મળતો ન હોવાથી લોકમુખે આશંકા વ્યક્ત કરાઈ છે। તે અંગેનો એક વિડીયો વાયરલ જોવા મળે છે। i7 ન્યૂઝ ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી। મોહનભાઈ વણકર, i7 ન્યૂઝ ગુજરાતી, દેવગઢ બારિયા। ત્યાંના અધિકારીઓ અને લાગતા વળતા અધિકારીઓ એસી ઓફિસમાં ત્યાં બેસે છે, પણ અહીંયા જે દેશનું ભાવિ ઘડવાનું છે, જે નાના બાળકો આવવાના છે, જે આજની આવતા ભારત માટે એક બહુ મોટી સારી એવી શું કે દેશના એ માટે કે અહીંયા ભાવિ ઘડ્યો છે, એ જગ્યાએ તમે જ્યારે જોશો તો તમે અહીંયાની કડવી વાસ્તવિકતા જોશો તો તમને એવું લાગશે કે ખરેખર આ ભ્રષ્ટ ભાજપની સરકારની અંદર આ શું થઈ રહ્યું છે। એટલે હું તમને આ વિડીયોના માધ્યમથી મારો ખાલી કહેવાનો એટલો જ ઇન્ટેન્સ છે કે જ્યારે બીજેપી હોય યા ગમે તે હોય કે પછી ત્યાંના અધિકારીઓ હોય, આપણે વિવિધ એસીવાળી ઓફિસો બનાવતા હોઈએ છીએ, પણ આપણા દેશ માટે જે એક ભવિષ્ય તૈયાર થઈ રહ્યું છે, એ ભવિષ્ય કેવી જગ્યાએ બની રહ્યું છે એ આ વિડીયોના માધ્યમથી આપણે બતાવવાનો પ્રયાસ કરીશ। તો હું કેમેરા મિત્રને એવું કહીશ કે આપ આવો અંદર, અને આ જ આંગણવાડી છે જે અભલોડ ગામની છે, જ્યાં 2-3 વાર ઠરાવ થયો છે, બરાબર છે। તો આ મિત્રને કહીશ કે તમે એકવાર ઉપર પણ બતાવો કે પરિસ્થિતિ અહીંયાની શું છે, અને આવી હાલતમાં શું આપણું દેશનું ભાવિ ઘડતર થશે। એટલે આજ રોજ અચાનક અમે અભલોડ ગામના આ આંગણવાડીની મુલાકાત લીધી, ત્યારે પણ અમને થોડો ખ્યાલ આવ્યો કે એકદમ ભંગાર હાલતની અંદર આ એક આંગણવાડી છે અને આની અંદર બાળકો આવે છે। હાલની પરિસ્થિતિ એવી છે કે અહીંયા ઠરાવ પણ કર્યો છે, છતાં પણ અધિકારીઓ આને ધ્યાન નથી દોરતા। તો અમે દેવગઢ બારિયાના લાગતા વળતા અધિકારીઓને એટલું જ કહીએ છીએ કે તાત્કાલિક આવો, આ પરિસ્થિતિને જુઓ અને કોઈ મોટું જાનહાની બાળક ઉપર ના થાય। હાલ પરિસ્થિતિ એવી છે કે અહીંના લોકો જે હેન્ડલિંગ કરી રહ્યા છે, બાજુના ઘરની અંદર આંગણવાડી ચલાવી રહ્યા છે, તો તાત્કાલિક અહીંયા આવી આંગણવાડીનું નવી આંગણવાડી કે જે એના રૂલ્સમાં આવતું એ પ્રમાણે બનાવી અને વ્યવસ્થિત અહીંયા બને અને બાળકોનું સારું ભવિષ્ય બને, દેશના ભાવિ બાળકો અહીંયા તૈયાર થાય છે એ પણ સારા બને એવો પ્રયાસ કરીએ। અને લાગતા વળતા અધિકારીઓને મારી એક ચેતવણી સમજો યા રિક્વેસ્ટ સમજો કે ટૂંક સમયમાં આંગણવાડીનું આપ કામ ના કરશો તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આપની કચેરીનો ઘેરાવ કરીશું। જય હિન્દ, જય ભારત।